વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? બધાને હર હર મહાદેવ. તો અત્યારે વાગી રહ્યા છે 5 અને આજે આપણે ભુજના જે મેન કહેવાય ને મંદિર છે આશાપુરા મંદિર. તો આજે મંગળવાર છે તો અમે બધી ફ્રેન્ડ્સ બધા એટલે 2 જણી છીએ, ટોટલ 3 જણા છીએ. તો આજે જઈએ છીએ આશાપુરા મંદિરે દર્શન કરવા માટે. અને આજે 31 પણ છે તો થોડીક ગપસપ કરશું અને વાતોચીતો કરશું. તો જે આઈનિંગનો વિડીયો છે ને એટલા માટે જ આઈનિંગ કરી હતી કે એ કામ આવે એના માટે સાથે સાથે 2 વિડીયો બની ગયા. તો હાલો હવે આપણે આશાપુરા મંદિર તમને બધાને બતાવીશ અને કેવી રીતે કેવું સરસ મંદિર છે ભુજમાં ફરવા લાયક. જો તમે ભુજમાં આવો તો મને જરૂર જાજો અને દર્શન કરવા. તો બહુ સરસ જગ્યા છે. તો ચલો જુઓ આ ભુજનું અમારું આશાપુરાનું મંદિર. પછી મેં તો દર્શન કરીને પછી આરામથી વ્લોગ બનાવી લઈશ, સમજે? હા હા પાર્વતી મારા પૈકી ગુફા જૂનામાં જૂનું મંદિર એક આ નથી. પછી માં કાળીમાં, ગણપતિ બાપ્પા, લક્ષ્મી માતા, આ આપણા મહાદેવ. અહીંયાથી ફોટો પાડી લે. ફોટો પછી મોમાઈમાં તમને મારા ભેગા ભેગા તમે બધા પણ દર્શન કરી લે બસ. અને આ જલારામ બાપા, અને આ પોતે મંદિરમાં હવે હું તમને મારા સિવાય કોઈનો ફેસ નહીં બતાવી શકું. બધાને પ્રોબ્લેમ મીન્સ કે અલાઉડ ન હોય તો પછી ન પાડીએ. મને કાંઈ સૂઝતું નથી. બારે ઘણો ટાઈમ પછી નીકળું ને એટલે મને કાંઈ સૂઝે નહીં બોલવાનું. શું બોલવાનું? તો જો અમને અહીંયા કને આશાપુરા મંદિરે અમારા નાના નાના સબસ્ક્રાઈબર મળી ગયા. તો શું કહો તમે મારા વિડીયો જોશો ને? આ બધા મળ્યા. તો આ બધા મારા સબસ્ક્રાઈબર હતા જે અહીંયા કને આવ્યા તો બીજાને મળી ગયા. અને બસ બધાને કીધું કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. તો બહાર નીકળીને તો આવું બધું મળે સપોર્ટ થોડોક. પણ નીકળવા પણ મને દેખાડો તો તમારું નામ લો ને શું બોલું બોલ ભલે હાલ. ત્યારે ફર્સ્ટ ટાઈમ આશાપુરા આવી હતી ને, ફર્સ્ટ ટાઈમ મીન્સ કે યુટ્યુબ ચાલુ કર્યું ને એના પછી આ ભલે વિડીયોમાં આવતો એટલે જ ઉતારું. તો મને અહીંયા પહેલી વખત ત્યારે એક મળી હતી એવી કે જે એ લોકો એમ કહેતા હતા કે તમે યુટ્યુબર છો. ત્યારે એવી રાજ થઈ ગઈ હતી. અને આજે બીજી વાર યુટ્યુબ ચાલુ કર્યું ને પછી બીજી વાર આવી આશાપુરાએ. તો આજે વળી પાછા ઘણા બધા સબસ્ક્રાઈબ મળે છે. તો એ ખુશી થાય ને. આ 2 જણ મારાથી વધારે મને ફેમસ કરવા માટે ટુલી હોય કે તું બધાને કહે તને સબસ્ક્રાઈબ કરે પણ પોતાની રીતે જ કરાવે હો. પણ એના માટે થેન્ક યુ કહેવાય એ લોકોને. તમને અહીંયા કને આવીને એવું ફિલિંગ આવે કે આમ સુકૂન એ ટાઈપ છે. હા
નહીં વિડીયો ઉતારો, વિડીયો ચાલુ જ કરે. આઈ જોઈ લે, આવો મગજ હે ચલે જ. તો બસ દર્શન કરી લીધા છે અને અહીંયા કને ડ્રોપ કર્યો છે. અહીંયા કને દર્શનને મને લેવાના એ. અમારી પાસે હમણાં ગાડી એક જ છે, તો હમણાં તમને બધાને ખબર જ છે કે નથી હું પાર્લર જતી નથી ક્યાંય, કેમ કે ગાડી બે વચ્ચે એક થઈ ગઈ તો થોડોક પ્રોબ્લેમ થાય. બોલો હવે પછી મળીએ. તમે બધા આજે કમેન્ટ કરજો કે તમે લોકો આવી રીતે જાઓ ફ્રેન્ડ સર્કલ. અમે પણ વધારે પૂરતો તમે જાતા નથી. આજે દીકરી 2 જણી પહેરેલી અને એક હજી એના મેરેજ થવાના ને 3 લવ મેરેજ વાળી અને બધા એક જ જ્યાં અમે રહી છીએ ને અત્યારે હું જ રહી છીએ. તો આજનો દિવસ અમારા માટે મજા આવી ગા. બધે થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કર્યો એક સાથે અને ગપસપ કરી. આ મને એવું લાગે છે કે દર્શન નથી મને એવું કે ગાડી આવે તો અહીંયા આમ એટલે જ ઊભા એને તેડવાના આવે તો હું 5-10 મિનિટ વાટ જાઉં, જો નહીં આવે તો પછી ઘર ભેગા પછી જોઈએ. હાલો હવે દેવ ફોન કરીને મળે. હવે સમૂરી ફ્રેન્ડ સર્કલને બાય બાય કરી અને અમે તો અહીંયા પહોંચી આવે પતિદેવ ઘરને. જોજો રોટી ખાવા. તમે ક્યારે ટપકી પડ્યા? તમે ક્યારે ટપકી પડ્યા? નોકરી ઉપર. અમને એમને ખાલી મને લેવાના હતા, પછી હાલો છોરી વિચારીને બાય બાય કર્યો. તમે નીકળો, અમે નાસ્તો પાણી કરી લઈએ પછી મળી. હવે બબે રોટી ધબી લીધી. હવે ઘરે જઈને શું કરશું એ ખબર નથી. ખાવાનું બનાવશું કે નહીં બનાવી આઈ ડોન્ટ નો. ખાઈ લીધી બબે. શું ખાઈ જાઉં? સાચી લીધી બરાબર નહીં. હલો ઘરે પહોંચીએ. બંટી મારી વાટ જોઈ હતા. હે 7:30 એ આ પ્રસાદી કંઈક મોમાં નાખી દઈશ. બંને ના હો. તો ઘરે આવી ગયા છીએ અને હવે જોઈએ આગળ હવે તમને નહીં બતાવીએ. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કા કરેડું ઘણો મોડો થઈ ગયો. એ હા હાલો દૂધ આવી ગયું. ચલો